તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે તમારા આરોગ્યની વાત કરીશું. તમને અનેક કારણો આપીશું કે શા માટે તમારે ચાઇનીઝ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ચાઇનીઝ ખાનારા ચેતી જજો. શું તમને ચાઇનીઝ ફૂડ ખાવાનો ચસ્કો છે? ભારતમાં છેલ્લા કેટલાક સમયથી જંક ફૂડ ખાવાનું પ્રમાણ વધ્યું છે. માત્ર યુવા જ નહીં પણ મોટી ઉંમરના લોકોમાં પણ જંક ફૂડનો ચસ્કો વધતો જાય છે. ડૉક્ટર્સ જંક ફૂડ ખાવાની સલાહ આપતા હોય છે કારણ કે ન ખાઓ તેવી સલાહ આપતા હોય છે, પણ લોકો તેને અવગણીને હોંશે હોંશે જંક ફૂડ આરોગે છે. આ જંક ફૂડમાં પણ ચાઇનીઝ ફૂડ ખાવાનો ચસ્કો સૌથી વધારે છે. ચીનમાં કયા પ્રકારનું ભોજન લેવાય છે એના વિશે લોકોને ખાસ ખબર નથી, પણ ભારતમાં ચાઇનીઝ ફૂડ વિશિષ્ટ રીતે બને છે. આ કારણે એ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, પણ આ સ્વાદિષ્ટ લાગતા ભોજનમાં કઈ વસ્તુઓ ઉમેરવામાં આવે છે તેનો તમને કદાચ ખ્યાલ નહીં હોય. સૌથી પહેલાં એ સમજીએ કે ચાઇનીઝ વાનગીઓ કેટલા પ્રકારની છે. જેમાં સૌથી પહેલું આવે મંચુરિયન. મંચુરિયન ખાનારા લોકોનો વર્ગ પણ ભારતમાં બહોળો છે અને ગુજરાતમાં પણ. આ સાથે બીજા નંબરે આવે નૂડલ્સ. નૂડલ્સ ખાનારા લોકોની સંખ્યા પણ બમણી છે. શેઝવાન રાઈસ આ પણ એક ચાઇનીઝ વાનગીનો પ્રકાર છે. આ ઉપરાંત ચાઉમીન ચાઉ અને છેલ્લે સૂપ. આ 5 વાનગીઓ ગુજરાતીઓ પણ ભરપેટ આરોગે છે. દરેક 4 રસ્તે તમને ચાઇનીઝ ફૂડની લારી જોવા મળશે. ચાઇનીઝ ફૂડ ખાવાનો આ ચસ્કો ભારે પડી શકે છે એ ખબર હોવા છતાં મોટા ભાગના લોકો એ ખાય છે. ભારતમાં મળતું ચાઇનીઝ ફૂડ શાના લીધે વધારે સ્વાદિષ્ટ લાગે છે એ પણ અમે તમને જણાવીશું. કારણ કે ચાઇનીઝમાં એટલે કે ચીનમાં જે ફૂડ ખાવામાં આવે છે એ પ્રોપર રીતે ખાવામાં આવે છે. હવે ભારતમાં જે ફૂડ બને છે એમાં સોયા સોસ સહિતના સોસનો ઉમેરો કરવામાં આવે છે, જેમાં આઝીનોમોટો, વિનેગર અને કલર્સને ભેગા કરવામાં આવે છે અને એક પ્રકારનું મિશ્રણ બને છે. ચાઇનીઝ ફૂડમાં વપરાતા મોટાભાગના ઇન્ગ્રેડિયન્ટ્સ ખતરનાક છે અને તેના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી ગંભીર તકલીફો થઈ શકે છે. ચાઇનીઝ ફૂડમાં વપરાતો સોસ અને બીજી ચીજોના ગેરફાયદા વિશે જાણશો તો આ વાત સારી રીતે સમજશો. શેકેલા અનાજ, બ્રાઉન રાઈસ, શેકેલા ઘઉં અને એસ્પરગિલાસ કવકના ખમીરની પેસ્ટમાંથી પ્રવાહી કાઢીને તેનો સોયા સોસના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ નેચરલ સોયા સોસ બનાવવાની રીત છે, પણ બજારમાં નેચરલ સોયા સોસ નથી મળતા એ પણ એક વાસ્તવિકતા છે. હવે સોસથી કેવી રીતે સાવધાન રહેશો એ પણ સમજો. સોયા સોસ આરોગ્ય માટે જરાય સારો નથી. સોયા સોસ એટલે કે અનેક બીમારીને તે આમંત્રણ આપે છે. સોયા સોસ ચટણી કે અથાણા જેવો જ એક પદાર્થ છે. બજારમાં ફર્મેન્ટેડ સોયા સોસ મળે છે, જેમાં મોટા પ્રમાણમાં કેમિકલ મિક્સ કરવામાં આવ્યું હોય છે. આ કેમિકલ હોર્મોન લેવલમાં ઝડપથી ફેરફાર કરી શકે છે. સોસને ખાવાથી ગંભીર રોગો પણ થઈ શકે છે. સોયા સોસમાં ગ્લુટેમિક એસિડ બને છે. ગ્લુટેમિક એસિડ એ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ખરાબ છે. ગ્લુટેમિક એસિડથી મગજની નસો પ્રભાવિત થાય છે. સોયા સોસમાં હોય છે ઓક્સાલેટ અને ફોટોએસ્ટ્રોજન્સ, જેનાથી કિડની પ્રભાવિત થઈ શકે છે. કિડની સ્ટોન અને કિડની ફેલ થઈ પણ શકે છે જો સતત તેને આરોગવામાં આવે. સોયા સોસથી બ્રેસ્ટ કેન્સરનો પણ એક ખતરો રહે છે. ફર્મેન્ટેડ સોયા સોસમાં કેમિકલ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. સોયા સોસના વધુ પડતા સેવનથી થાઇરોઇડની સમસ્યા પણ થઈ શકે છે. સોયા સોસમાં હાનિકારક કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ થાઇરોઇડના હોર્મોનમાં અસંતુલન ઉત્પન્ન કરે છે. વધુ સોયા સોસ ખાવાથી ઇસ્ટ્રોજન ઝડપથી વધે છે, જેના લીધે મેલ રિપ્રોડક્શનમાં
ગરબડ થઈ શકે છે. સોયા સોસ વધુ ખાવાથી પાચન તંત્રમાં અવરોધ ઊભો થાય છે. આ સાથે શરીરમાં મિનરલ્સનું યોગ્ય રીતે પાચન થતું નથી. સોયા સોસમાં રહેલા કેમિકલ્સથી આંતરડાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. સોયા સોસ ખાવાથી રેડ બ્લડ સેલ્સ જામવા લાગે છે. હાર્ટ એટેક અને અન્ય સમસ્યાઓ તેનાથી ઊભી થવાનું જોખમ રહે છે. સોયા સોસ બનાવતી વખતે એમાં વધુ પ્રમાણમાં મીઠાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી બ્લડ પ્રેશર અને હાર્ટની સમસ્યા થઈ શકે છે. સોયા સોસમાં નુકસાનકારક કેમિકલ્સ હોવાના કારણે ગર્ભવતી મહિલાઓએ સોયા સોસનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ ગર્ભસ્થ બાળકના વિકાસમાં બાધા ઉત્પન્ન કરે છે. ચાઇનીઝ ફૂડમાં વિનેગર પણ વપરાય છે. એપલ સાઇડર વિનેગર મર્યાદિત પ્રમાણમાં સ્વાસ્થ્ય માટે સારું છે, પણ વધારે પ્રમાણમાં લેવાય તો ખતરનાક બની શકે છે. કમનસીબે ચાઇનીઝ ફૂડ બનાવનારા મોટા ભાગના લોકો એપલ વિનેગર નથી યુઝ કરતા, પણ હલકી કક્ષાના વિનેગર વાપરે છે, જેનાથી હાડકાને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. મોટા ભાગના લોકો વિનેગરનો ઉપયોગ વાસણમાંથી કાટ કાઢવા કરતા હોય છે. વિનેગરથી પેટના આંતરડા પર ખરાબ અસર થઈ શકે છે અને એની ખટાશથી શરીરના અવયવો દુખે છે. ચાઇનીઝ ફૂડમાં રહેલું વધુ એક ખતરનાક તત્વ આજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ છે, જેને MSG પણ કહેવામાં આવે છે. પહેલા આજીનોમોટો માત્ર ચાઇનીઝ રેસ્ટોરન્ટ કે ચાઇનીઝ ફૂડ વેચતી લારીઓ પર બનતા ચાઇનીઝ ફૂડમાં વપરાતો હતો. જેમ તમે મારી બાજુમાં આ જોઈ રહ્યા છો, તે જ પ્રકારે તમને દરેક 4 રસ્તે આ જ પ્રકારની એક લારી જોવા મળતી હશે, જેના પર લખેલું હશે ચાઇના ટાઉન. પણ આ ચાઇનીઝ ફૂડ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. હવે એણે આપણા ઘરોમાં બનતી ચાઇનીઝ વાનગીઓ તથા બીજા ખાદ્ય પદાર્થો દ્વારા આપણા રસોડામાં પણ પગપેસારો કર્યો છે. MSG એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટથી શરીરને થતા નુકસાનની અમે તમને જાણકારી આપીશું, જેના પરથી આપને ખ્યાલ આવશે કે તમે જે વસ્તુ બહાર આરોગો છો એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ગંભીર છે. MSGથી અનેક નુકસાન થાય છે. દરેક ઇન્સ્ટન્ટ ફૂડ આઇટમમાં MSG સૌથી ખરાબ ઇન્ગ્રેડિયન્ટ છે. કંપનીઓ ઇન્ગ્રેડિયન્ટ્સમાં MSG લખવાને બદલે આજીનોમોટો લખે છે, એટલે લોકોને એમ થાય કે કંઈ વાંધો નહીં આવે. પણ આજીનોમોટો શું છે એ પણ સમજો. આજીનોમોટો એક જાપાની કંપની આજીનોમોટો કોર્પનું નામ છે. આ કંપની MSG ધરાવતી પ્રોડક્ટ બનાવે છે. આજીનોમોટો બનાવવામાં સૌથી વધુ ઉપયોગ MSGનો કરવામાં આવે છે. MSGના કારણે પાચન તંત્રની લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે, એટલે કે તમારી હોજડીમાં ચાંદા પડે અને ગંભીર એસિડિટી થઈ શકે. આંતરડાનું કેન્સર સહિતના રોગોની શક્યતા પણ પ્રબળ બની જાય છે. બાળકોના સ્વાસ્થ્ય ઉપર એની સીધી અસર થાય છે. બાળકોમાં નાની ઉંમરથી ચરબી વધી જાય છે, ઓવરવેટની સમસ્યા થાય અને નાની ઉંમરે હૃદય રોગ થવાની સંભાવના પણ વધી જતી હોય છે. લોહીમાં ગ્લુટામેટનું લેવલ 8 થી 10 ગણું વધી જાય છે. ગ્લુટામેટનું પ્રમાણ વધી જવાથી અનેક ગંભીર અસરો શરીર પર થતી જોવા મળે છે. એટલે કે અમે તમને ચાઇનીઝ ફૂડના ઇન્ગ્રેડિયન્ટ્સની શરીર પર થતી ખરાબ અસરો વિશે જણાવ્યું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બાદ વાત કરીશું કે આખરે આ ચાઇનીઝ ફૂડ તમારા શરીરના કયા અંગોને સૌથી વધારે અસર કરે છે. સામાન્ય રીતે આજીનોમોટો તરીકે ઓળખાતો પદાર્થ MSG સ્વાદના ચસ્કામાં ગજબની મીઠાશ ભરી દે છે, પરંતુ બીજી બાજુ શરીરને નુકસાન કરે છે. સફેદ રંગના સ્ફટિક જેવા આજીનોમોટો પદાર્થને વૈજ્ઞાનિક ભાષામાં મોનોસોડિયમ ગ્લુટામેટ તરીકે ઓળખવામાં આવે છે. સોડા જેવો તુરો સ્વાદ ધરાવતો આ પદાર્થ ખોરાકમાં ઉમેરતા જ સ્વાદ વધી જાય છે. આ પદાર્થની ભયાનકતા અને રાસાયણિક પ્રક્રિયાના ભાગરૂપે દૂધ અને દૂધની વિવિધ બનાવટો સહિતના પદાર્થમાં એનો ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
જો કે ચાઇનીઝ અને અન્ય ખોરાકમાં તેનો બેરોકટોક ઉપયોગ થાય છે અને ચાઇનીઝ ફૂડના શોખીનોને પેટના મહારોગો તરફ તે ધકેલી દે છે. કયા પ્રકારની ગંભીર બીમારી થઈ શકે એ પણ જુઓ, કારણ કે ચાઇનીઝ ચટાકાની સાથે બીમારી ફ્રી મળે છે. તેમાં પેટના રોગો, અલ્સર, આંતરડાનું કેન્સર વગેરે રોગ થવાનું પ્રમાણ વધ્યું છે. આજીનોમોટો શરીરના કોષોને વધુ પડતા સક્રિય બનાવે છે, જેનાથી શરીરને મોટું નુકસાન થઈ શકે છે. વધુ માત્રામાં સેવન થાય તો ચેતાકોષોનું સંતુલન ખોરવાઈ જાય છે. ચેતાકોષોનું સંતુલન ખોરવાઈ જવાથી શરીરનું આરોગ્ય જોખમાય છે. એના વિપરીત પરિણામો પણ જોવા મળે છે. આરોગ્યને લગતી ઘણી તકલીફો થઈ શકે છે. કયા પ્રકારની તકલીફો થઈ શકે એ પણ અમે આપને બતાવીશું. પણ આજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ માત્ર ચાઇનીઝ ફૂડમાં જ નથી વપરાતું, પણ અનેક ફૂડ આઇટમ્સમાં પણ વપરાય છે. એનાથી આરોગ્યની આ સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે આજીનોમોટો એ શરીર માટે ઘાતક છે. કયા પ્રકારની બીમારીઓ થઈ શકે? બ્લડ પ્રેશરની સમસ્યા સૌથી વધારે થવાનું જોખમ છે. આ ઉપરાંત થાઇરોઇડની સમસ્યા પણ હેરાન કરી શકે છે. ડાયાબિટીસ અને અસ્થમા પણ આ વધારે પડતા સેવનથી થઈ શકે છે. આ ઉપરાંત ફૂડ એલર્જી અને મેદસ્વીતાનું જોખમ પણ વધારે રહેલું છે. વધુ પડતો પરસેવો આવવાનું કારણ પણ આજીનોમોટો છે. આંખોના રેટિનાને તે સીધું નુકસાન કરે છે. અંધાપો પણ જો વધારે પ્રમાણમાં સમસ્યા આવે તો તે પણ થઈ શકે. આ ઉપરાંત સૌથી મોટું જોખમ એ કેન્સરનું છે. હૃદયની તકલીફો પણ આમાં થઈ શકે છે. ચહેરામાં બળતરા થવાની સમસ્યાઓ પણ વધારે માત્રામાં જોવા મળી શકે છે. શરીરમાં કોઈ પણ જોખમી તત્વની હાજરી વધવા માંડે ત્યારે આપણું હૃદય કઈ રીતે બચી શકાય તેના રસ્તા વિચારે છે. આ કારણે આપણા હૃદયના ધબકારા અનિયમિત બને છે. કાર્ડિયાક મસલ્સ જકડાય અને છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. આજીનોમોટોથી સગર્ભાઓએ તો સાવ દૂર રહેવું જોઈએ, કેમ કે માતા અને આવનારા બાળક બંનેને આ નુકસાન કરે છે. એનાથી વ્યંધત્વ આવવાનું પણ એટલું જ જોખમ રહે છે. ચાઇનીઝ સહિતના લગભગ તમામ ફાસ્ટ ફૂડમાં આજીનોમોટો વપરાય છે. આજીનોમોટો ધરાવતા ખાદ્ય પદાર્થો પર નજર નાખશો તો આ વાત આપને પણ સમજાશે કે અમે જે વાત કરી રહ્યા છે એ ફક્ત આપના સ્વાસ્થ્ય માટે છે. કઈ વસ્તુઓમાં આજીનોમોટોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને કપ નૂડલ્સ તમે જે બજારમાં જાઓ ને તુરંત મળે તેમાં આજીનોમોટો હોય છે. સોયા સોસ સહિતના તમામ પ્રકારના સોસમાં પણ આજીનોમોટોનું તત્વ રહેલું છે. ટોમેટો કેચઅપ, મેયોનેઝ, વેફર જેવા તૈયાર ખોરાકના પેકેટમાં પણ આજીનોમોટો હાજર હોય છે. સૂકવેલા સૂપના પેકેટ જે બજારમાં મળે છે તેમાં પણ આજીનોમોટોનું તત્વ રહેલું છે. સૂકવેલી ગ્રેવીના પેકેટ જે બજારમાં ઇન્સ્ટન્ટના નામે વેચવામાં આવે છે તેમાં પણ આજીનોમોટો છે. પ્રિઝર્વડ માછલી એટલે કે એવી સંગ્રહ કરેલી માછલી જેમાં પણ આ જ પ્રકારનું તત્વ રહેલું છે. ડબ્બાબંધ તમામ ખોરાકમાં આજીનોમોટો વપરાય છે. એટલે કે હવે તમારે વિચારવાનું કે બજારમાં મળતી તમામ વસ્તુઓ શું સારી છે? તમામ નૂડલ્સમાં મોનોસોડિયમ ગ્લુટામેટ એટલે કે આજીનોમોટોનો ઉપયોગ થતો હોય છે. તૈયાર વેફર્સના પેકેટ કે પછી 1 મિનિટમાં તૈયાર થતા સૂપના પેકેટમાં આજીનોમોટોના નામે મોનોસોડિયમ ગ્લુટામેટ વપરાયું હોય છે. બજારમાં વેચાતા વિવિધ ટોમેટો કેચઅપ, તમામ પ્રકારના ડબ્બાબંધ ખોરાક, પ્રિઝર્વડ ફિશ કે પછી અન્ય ફૂડ આઇટમ્સમાં પણ એનો ઉપયોગ છૂટથી થાય છે. સ્વાભાવિક રીતે જ આ બધું ખાવાથી આજીનોમોટોના કારણે થતા રોગ થાય છે. તેથી આ બધી વસ્તુઓ પર શક્ય હોય તો ખાવાનું ટાળવું જોઈએ, જેનાથી તમે અનેક બીમારીઓથી બચી જશો. ચાઇનીઝ ફૂડમાં મોટા પ્રમાણમાં રેડ ફૂડ કલર વાપરવામાં આવે છે. મંચુરિયનને લાલ બનાવવા માટે ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઇન બી વાપરવામાં આવે છે. હવે આ રંગ કયા પ્રકારના હોય છે, બીમારીના રંગ એ પણ જુઓ. ચાઇનીઝ સોસમાં રેડ અને ગ્રીન એમ 2 કલરનો ઉપયોગ કરવામાં આવે છે. કલર બનાવવા માટે વપરાતા કેમિકલ્સ અત્યંત ખતરનાક છે. લાલ કલર માટે રોડમાઇન બીનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા રંગ માટે ઓરામાઇન કેમિકલ વપરાય છે. કલરિંગ એજન્ટ રોડામાઇન બી સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ખતરનાક છે. રોડમાઇન બી એટલે કે પ્રકારનો કૃત્રિમ રંગ જેમાં ધૂપ, દિવાસળીમાં તેમજ કાપડ ઉદ્યોગમાં
રોડામાઇન બીનો ઉપયોગ કરવામાં આવે છે. કેમિકલ માનવ શરીર માટે હાનિકારક છે. સ્નાયુઓ અને રક્તવાહિનીઓમાં ઓક્સિડેટિવ તણાવ પેદા કરી શકે છે. ઓક્સિડેટિવ તણાવ લાંબા સમય સુધી શરીરમાં રહેવાથી કેન્સર થઈ શકે છે. રોડમાઇન બીનો ઉપયોગ કલરફુલ કોટન કેન્ડીમાં પણ થાય છે. રોડમાઇન બીના કારણે ઘણા લોકોને એલર્જીની સમસ્યા થતી હોય છે. ચહેરા, હોઠ, જીભ અને ગળામાં સોજો પણ આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પણ અનુભવાય છે. અવાજ બેસી જવો કે ગળામાં ઇન્ફેક્શન જેવી ફરિયાદો પણ વારંવાર ઊભી થતી હોય છે. રોડમાઇન બી માત્ર ચાઇનીઝ ફૂડ કે કોટન કેન્ડીમાં જ નહીં પણ મીઠાઈઓ, રંગબેરંગી કેન્ડી, લાલ મરચાં, મરચાંનો પાવડર, ચટણી અને અન્ય ઘણા મસાલામાં પણ ઉમેરવામાં આવે છે. રોડમાઇન બી બાળકો માટે તો અત્યંત ખતરનાક છે, જેના કારણે તમિલનાડુ અને કર્ણાટક એમ 2 રાજ્યોમાં તો રોડામાઇનથી બનતા બુઢ્ઢીના બાલ એટલે કે કોટન કેન્ડી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળકોને કોટન કેન્ડીનો ખાવાનો આનંદ બહુ આવે છે, પણ રોડામાઇન બી એટલું ખતરનાક પણ છે કારણ કે કર્ણાટક અને તામિલનાડુની સરકારે ગોબી મંચુરિયન અને કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂક્યો છે. ગોવામાં પણ વેજ મંચુરિયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કેમ કે એમાં પણ રોડામાઇન મોટા પ્રમાણમાં વપરાય છે. કર્ણાટક સરકાર દ્વારા કોટન કેન્ડી અને ગોબી મંચુરિયનમાં ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઇન બીના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ ગોબી મંચુરિયન ડિશ માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રેસ્ટોરાંમાં રોડામાઇન બીનો ઉપયોગ કરાતો હોય તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. કર્ણાટકમાં તો પ્રતિબંધના આદેશનું પાલન ન થાય તો 7 વર્ષની જેલ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. સરકારે આટલી આકરી સજાની જોગવાઈ કરી તેના પરથી જ રોડામાઇન બી કેટલું ખતરનાક છે તેનો અંદાજ આવી જાય. ચાઇનીઝ ફૂડમાં વપરાતા રોડામાઇન બી અને ઓરામાઇનની વાત નીકળી છે તો તેની સાથે જોડાયેલી બીજી મહત્વની વાત પણ કરી લઈએ, જેથી આપને વિગતે તેનો ખ્યાલ આવે. કારણ કે બીમારીને તે પણ આમંત્રણ આપે છે. શાકભાજીને ચમકદાર બનાવવા રોડામાઇન બી અને ઓરામાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ફળો અને શાકભાજીના રંગને ચમકાવે જેથી એ એકદમ તાજા દેખાય છે. શાકભાજી કે ફળો તાજા જોઈને લોકો એને ખરીદે છે. શાકભાજી પર લગાવવામાં આવેલા રંગોના કેમિકલ હોય છે. કેમિકલ લીવર કેન્સરનું પણ સૌથી મોટું કારણ બની શકે છે. મગજના સ્ટેમ સેલને તે નુકસાન પહોંચાડે છે. મુખ્ય મગજ અને કરોડરજ્જુને જોડતા સ્ટેમ્પને નુકસાન થાય તો પેરાલિસિસનો ખતરો પણ રહે છે. રંગીન ફળો અને શાકભાજી જે રીતે બજારમાં અત્યારે મળી રહ્યા છે તેના પર આ જ જે કેમિકલ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કેવી રીતે પરખશો એ પણ સમજો. શાકભાજી કે ફળનો રંગ અસલી છે કે નહીં તે ઘરે ટેસ્ટ કરીને જાણી શકાય છે. મેડિકલ સ્ટોર્સ પર તમે જાઓ તો સરળતાથી ઉપલબ્ધ લિક્વિડ પેરાફિન એક કપડા પર લગાવો. કપડાની મદદથી આ શાકભાજી પર લિક્વિડ પેરાફિન લગાવો. શાકભાજીનો રંગ છૂટીને કપડા પર આવી જાય તો સમજવું કે એમાં કૃત્રિમ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગ ગાયબ ન થતો હોય તો ભેળસેળ નથી એટલે નિશ્ચિંત રહેજો. શાકને સેમ્પલ તરીકે વાપરીને પછી ખાતા નહીં, નહીંતર નવો રોગ ઘરે આવી જશે. એટલે આ સંજોગોમાં ટૂંકમાં રોડામાઇન બી માત્ર સ્ટ્રીટ ફૂડમાં જ નહીં પણ શાકભાજી કે ફળોમાં પણ ઉમેરવામાં આવે છે, જે કેન્સરનું કારણ બની શકે છે. ચાઇનીઝ ફૂડનો ટેસ્ટ વધારવા માટે જે પણ ચીજો વપરાય છે એ અત્યંત હલકી ગુણવત્તાની હોય છે. આ કારણે આપણી હેલ્થને ભારે નુકસાન કરે છે. મોટાભાગના લોકો સ્વાદના કારણે ખાધા કરે છે અને પછી બીમારીઓનો ભોગ બની જાય છે. સામાન્ય માનતા એવી છે કે સ્ટ્રીટ ફૂડ એટલે કે રસ્તાની બાજુની દુકાન કે લારીઓમાં હલકી ગુણવત્તાની ચીજો વપરાય છે, તેથી ત્યાં ન ખાવું જોઈએ. પણ સારી હોટલમાં ચાઇનીઝ ફૂડ ખાવામાં વાંધો નથી. પણ આ માન્યતા પણ સાવ ખોટી છે. કર્ણાટકમાં મોટી મોટી રેસ્ટોરન્ટમાંથી નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા કે જે અસુરક્ષિત હતા. એનું કારણ એ છે કે ચાઇનીઝ ફૂડમાં જે ચીજો વપરાય છે એ નુકસાનકારક છે. કમનસીબે લોકોને આ બધી બાબતો વિશે ખબર નથી હોતી. સામાન્ય લોકોમાં જાગૃતિ હોવી જોઈએ. સામાન્ય લોકોને પણ
ખબર હોવી જોઈએ કે તેઓ કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છે. લોકોએ પોતે જે ખાય છે તેમાં શું નાખવામાં આવ્યું છે એ બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ, નહીં તો બીમારી ભોજનની સાથે શરીરમાં પણ પગ પેસારો કરી દેશે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની.